હેલો મિત્રો, કેમ છો? મારો શોર્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વાગ્યા છે 8:30 અને જો મેં કપડાં ધોઈને લગડી પર ઉતાર જો યશ બાર જોઈ હાય કર. ઓકે, ચલો આગળ મળીએ. હેલો મિત્રો, હું થઈ ગઈ છું કામ કરી કમ્પ્લીટ. બધું થઈ ગયું, કચરા પોતા કપડાં બધું ને હું તૈયાર થઈ ગઈ છું. પરેશમાં જાગી ગયા છે. અત્યારના વાગ્યા છે 9:45. જો તમને દેખાડું 10 અને પરું જાગી ગયા. પરું, ગુડ મોર્નિંગ. આ બધું હું ખાવું તારે? આ બધું તો આય ગરી ગયો આખો ફોનમાં. યસ ને સાવી છે કેરી. અત્યારે એનો કેરી મોળી દઉં. અત્યારે એને કેરીની બધું મોળી દઉં છું અને અત્યારે હવે મળ્યું પછી. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે 10 ને આપણે જાગી ગયા છીએ. તો પી લઈએ ચા. તમે જોઈ શકો છો ચામાં કેમ ફેરફાર દેખાય. ખબર 7 વાગે બનાવી હોય ને એટલે 7 વાગ્યાની ચા. હેલો મિત્રો, આવી જાવ ચા પીવા. અને પછી આપણે બનાવશું આખા કારેલા. તમને આખો વિડીયો બતાવીશ કે આખા કારેલા કેમ બહુ મસ્ત બનશે. યસ ભાઈ રમે કેરમ. હું રમસ? હાય કર. જોરથી બોલ. કેરમ રમું. કેરમ રમું એમ કર. જોરથી બોલ. હા જવા હવે તો તો મિત્રો ચાલો ચા પી લઈએ. તમે પણ આવો ચા પીવા. ઘીવાળી રોટલી. તો મળીએ આગળ બનાવો. હેલો મિત્રો, અત્યારના વાગી ગયા છે 10:30. હવે હું બનાવું છું કારેલા. કારેલાના મીઠા પલાળ લઉં. જો દેખાડું તમને. આ કારેલાના છાલ કાઢી નાખવાની, બરાબર? જો આવી રીતે કાઢીને આના બિયા કાઢી નાખવાના. આવી રીતે બધું કરી નાખવાનું. આવી રીતે. હવે હું કારેલાનું શાક બનાવી તો તમને દેખાડે કે કેવું મેં કારેલાનું શાક કર્યું. ઓકે, હેલો યુટ્યુબ માં પાછા આવી ગયા છીએ આપણે. તો થઈ ગયા છે 11:30. તમે જોઈ શકો છો અહીંયા. ને યશ બહુ હેરાન કરી રહ્યો છે અને શું ખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો. આ પેપ્સી. તો તમને શું લાગે છે, પેપ્સી ખવાય ન ખવાય બાળકોને? કમેન્ટમાં રાય જરૂર આપજો મિત્રો. બહુ હેરાન કરી રહ્યો છે. હિરેન ભાવિકા એટલે મારા ભત્રીજા કોઈ છે નહીં. બધા બાળકો ગયા છે ફરવા દ્વારકા. એકલો શું કરે છે? મંત્ર છે. હેરાન કરી રહ્યો છે. હવે હેરાન કરેલા સંદામાં પૂરી દો. આના સંદા પૂરી દેજો. કોઈ ખોલતા જ નહીં હવે. ભાવ માંગન તો જો કેવો છે. હો આના સંદા પૂરી દેજો. ખોલતા જ નહીં પછી કોઈ. પછી ભલે પેપ્સી ખાય દેવી જ નથી. પૂરી દેવા સંદામાં રોજ ભાવ માંગ નાખે. હાન ભાવ નાખે. માંગી છો સંદામાં પૂરી દે. સંદા પૂરી દેજો. મજા આવે છે. મજા આવે છે. મજા આવે છે. મને ના પાડે. મને ના પાડે. થેન્ક યુ કતો. આ કેમેરા બાજુ બોલ. થેન્ક યુ કતો. પટાવ એ પછી ખાવા બાય કહી દીધો ભાગ્ય.
અહીંયા બેન ખાઈ લો હો. શું બનાવીશ? આપણે બનાવીએ છીએ, આપણે વાત થઈ ગઈ હતી, આપણે બનાવીએ છીએ કારેલા. જો આખા કારેલા પડ્યા છે ને 1 કલાક થઈ ગયો છે. એનો મેં મસાલો મંગાવી લીધો, 5ના ગાંઠિયા, 5નું ચવાણું અને દહીં. આ બધું નાખી મિક્સ કરીને આપણે આજ કારેલાનું શાક બનાવશું. તમે જોતા રહીજો હું બનાવું એમ. તો મિત્રો અમારા વિડીયો પૂરા જોજો મિત્રો, એન્ડ સુધી જોજો મિત્રો, આખો વિડીયો જોજો મિત્રો, અને મને સપોર્ટ કરો મિત્રો. તમારા સપોર્ટને ખાસ જરૂર છે મિત્રો. જેમ બને વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને વિડીયોમાં બના રહેજો પ્લીઝ. સપોર્ટ મી યાર પ્લીઝ ગાઈઝ. મિત્રો ન હોય તો પણ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને યાર. અહીંયા બના રહું. તો મિત્રો આ આપણે અસાવી ગયા છીએ આપણે કારેલા બનાવવાની નવી રીત છે. તમે જોઈ શકો છો અહીંયા મોળા ગાંઠિયા લેવાના છે આપણે ખાવી, અને તમને દેખાડ્યા હતા પેકેટ બરોબર. એ ગાંઠિયા અને મિક્સ ચવાણું આવે, તો એ મિક્સ ચવાણું એને કારેલામાં ભરી નાખવાનું. આ રીતે મસાલામાં તમે જોઈ શકો છો આ બધું મિક્સ કરી નાખ્યું છે મિત્રો, અને આ રીતે મસાલામાં ભરી લેવાના છે. તમે જોઈ શકો છો અહીંયા મોળા ગાંઠિયા ખાવાના અને મિક્સ ચવાણું આવી રીતના કરીને આમાં ભરી લેવાના છે કારેલામાં મિત્રો, બરોબર. અને પછી દહીંમાં બનાવવાના છે. તમે એકવાર બનાવજો જરૂર, પછી જોવો એકવાર ટેસ્ટ, પછી મને જરૂર કહેજો. બનાવવાનો બની જાય ત્યાં સુધી. હેલો મિત્રો, અત્યારે અમારા બની ગયા છે કારેલા. તમને કારેલા દેખાડો મારા જોરદાર, જોઈ લો. આમ જ બનાવતા રહ્યો દહીંમાં કારેલા, બહુ મસ્ત બની. એકવાર ટ્રાય મારજો તમે લોકો. તો વિડીયો પૂરો થયો મિત્રો, મજા આવશે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને સપોર્ટ કરો મિત્રો. તમારા સપોર્ટની જરૂર છે. ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ડેલી નવા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. લાઈક કરજો વિડીયો, પૂરો વિડીયો જોજો એન્ડ સુધી. બાય બાય, મળીએ એક નવા વિડીયોમાં. બાય.